આ દુનિયામાં કોઈ એવો નથી જન્મો કે ધન દોલત ઐશ્વર્ય સંપત્તિ પ્રાપ્ત થયા પછી અભિમાન ન આવ્યું. અને એવો કોઈ નથી જન્મો કે અભિમાન આવ્યા પછી અહંકાર આવ્યા પછી એનો વિનાશ ન થયો હોય. હારવાર છે બધું. જે સંપત્તિ વાળા હોય એ સમય જતા 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 આપણે જોઈએ છીએ અત્યારે કે એ પાછા ગહાઈ ગયા હોય, અને જે પાછા ગરીબ હોય એ પાછા સંપત્તિવાન થયા હોય. આવું ચક્ર આપણે જોઈએ છીએ. એની પાછળનું કારણ હોય તો આ જ છે કે સંપત્તિ આવે એટલે અભિમાન આવે, અને અભિમાન આવે એટલે વિનાશ આવે. આ એક ઘાટ. સંપત્તિ આવે એટલે ધર્મમાં ભાવના ઓછી થાય, દાનની ભાવના ઓછી થાય, કારણ કે અમે મહેનતથી કમાણા. અરે ભાઈ, મહેનત કરવાવાળા દુનિયામાં પીડ્યા છે. તું જો તું હું મહેનત કરે છતાં નથી કમાણા.